જુઓ ખેડૂત મિત્રો, કોઈ પણ જગ્યાએ જાઓ આ એરિયામાં ગમે ત્યાં જુઓ આ જીરાની કન્ડિશન. આજે આપણે આવી ગયા છે ખેડૂત ભાઈઓ માથક મોરબી ડિસ્ટ્રિક્ટ. જોઈ લો આ જીરાની કન્ડિશન, એકદમ બાળી દીધું ને એવું. જોઈ લો કાળું મચ જેવું કરીને મૂકી દીધું. જોઈ લો આખે આખો પ્લોટ સાફ. જુઓ જો નજર કરો, આખે આખા 5-6 વીઘાનો પ્લોટ છે. આખે આખો કાળો મચ જેવો. જો જીરાની કન્ડિશન તો જો એકદમ સાફ થઈ ગઈ. આ જીરું હજી 5-6 દિવસ પહેલાં અહીંયાથી સામે રસ્તો છે, એ રસ્તેથી હું 5-6 દિવસ પહેલાં અહીંયાથી નીકળ્યો તો એકદમ બેસ્ટ જીરું હતું. આ જો આ જીરાની હાલત, ભગવાનને કોઈ પણ જગ્યાએ અહીંયા લેવા જ નથી દેવું. જો આ તો રેતી જેવી જમીન હતી, આમાં તો પાણીનું ભરત ન થાય, ઠાર બહુ ન લાગે આને, ઝાકળ તોય અને આ પરિસ્થિતિ થઈ ગઈ. આજે તારીખ છે 27/1/2026. જો આને હોવાય. જો આ રહી તુવેર અને આ બાજુ દિવેલા એરંડા વવાય. આ વાડી વાળાના રેતિયા જમીન હોય ને જુઓ. બાકી જીરામાં તો જુઓ આ કન્ડિશન જીરાની. શું આમાં ખેડૂત એકદમ મસ્ત જીરું તો આવ્યું હતું. 4-5 દિવસ પહેલાં અહીંયાથી નીકળ્યો હતો, એકદમ સારું હતું. ત્યારે છે ને આમ 4-5 દિવસ પહેલાં ત્યારે અહીંયા જેવું તેવું એક રાવું ખાલી દેખાતું હતું. અત્યારે આ છેલ્લા 5 દિવસની અંદર આ બધે જુઓ, આ છેલ્લા 8-10 દિવસમાં તો બધે એટલો બગાડાઈ ગયો છે ને. જુઓ શું આમાં ખેડૂ કરે, ખર્ચા કરીને ખર્ચા નથી નીકળે. હમણાં ખેડૂત ભાઈ ભેગા થયા, ખેડૂત બહાર ગયા, એ મને મળીને જગ્યાએ ગયા હતા. કાલે ટ્રેક્ટર ચલાવીને આમાં બાજરીનું વાવેતર કરી દેવાનું છે, કારણ કે આમાં શું લઈ લેવાનું, એમ ખોટું જમીનનું રોકાણ કરવું. જો આ પરિસ્થિતિ છે ખેડૂતની અત્યારે. જો ભાઈ 27 જાન્યુઆરી 2026. જો આ સરકારના ગમે એવા આંકડા સરકાર લે ને તો એના આંકડા બધાને ઊંધા જ પડે. જુઓ આખે આખો પ્લોટ સાફ, 4-5 વીઘા જેવું દેખાય છે. આખે આખો પ્લોટ સાફ. લો એટલે આ ખેડૂત ભાઈને હવે ગુસ્સામાં આવી ગયા છે ને ગુસ્સામાં કહેશે કાલે આને ટ્રેક્ટર મૂકી અને આમાં બાજરીનું વાવેતર કરી દેવું છે. જો આ જ પ્રકારનો રોગ છે, હરેક જગ્યાએ આ જ રોગ થાય છે. અત્યારે તો મોસમે સારી છે, ઠંડી સારી છે, ઝાકળે ઓછો આવે છે, પણ તોય આ બગડતું જાય છે. એટલે હવે આપણે એવું માનતા હતા કે કોઈ ચીકણી જમીન ભેજવાળી હોય એમાં ભેજ રહેતા નહીં છે બગડતું, પણ આ તો રેતી જમીન છે તો આમાંય જતું રહ્યું. એટલે આ વખતે ખેડૂતને ભગવાન કાંઈ લેવા દેવાના નથી. 100% વસ્તુ. જો આ ચણાના વાવેતર કર્યા છે ને, ચણા બેસ્ટ છે, પણ સરકાર હકીકતમાં ખરી ખેડૂતને આ જ વાવેતર કરવું જોઈએ. જો ચણામાં કેટલો ફાલ છે જોઈ લો, પારીએ નાખ્યા છે ખેડૂએ. જુઓ એકદમ લુરખા છે. આ લોકોને ચણાનું વાવેતર કરી દેવા જોઈએ, કારણ કે ચણામાં છે ને આના કરતાં પ્રોફિટ જાચું રહે. આમાં તો ખર્ચા કરીને કાંઈ વરે નહીં. 7-8 દિવસ 5-8 દિવસ જેવું થયું ત્યારે નીકળ્યો તો હું, એકદમ મસ્ત જીરું હતું. હોરો પટ્ટો છે, આખે આખો પટ્ટો બગડી ગયો. તો હવે ખેડૂત કે આટલું વાવેતર, અરે સરકાર કે આટલું વાવેતર છે ને આટલું થશે ને, એટલે ગુજરાતમાં ને એમાંય સુરેન્દ્રનગર, મોરબી આ 2 જિલ્લામાં તો જીરા ફેલ જ છે. જો આપણે મૂળી જોયું, હળવદ જોયું, ધાંગધ્રા જોયું, અને આ મોરબીનો વારો લઈ લીધો. જો આવા બધા કાળા મચ જેવા થઈ જાય છે. શું આમાં ખેડૂત લઈ લે કહો? એટલે ખેડૂતને હવે એક જ વસ્તુ કરાય, ઝાઝા ઢોરા હોય તો આ ગદપ હોય ગદપ, બાકી જો એરંડા રહ્યા. હાલો એરંડા જોઈએ આપણે. જો આ અમારા નાના ખેડૂત છે. ઓ ખેડૂત ભાઈ, શું કરો છો? શું કરો છો? અત્યારથી અંબુલ લેવું છે પાયકા વગર? હે જીરું કુંબોરો છો? હે ભાઈ જો શરમાઈ જાય ખેડૂત ભાઈ. જીરું અંબુલ લેવું છે? પાકવા તો દેવું, તો થોડુંક પાકવા નથી દેવું? હે નથી પાકવા દેવું ને? જો ખેડૂત ભાઈ કાંઈ બોલતા નથી. જીરું નથી પાકવા દેવું? એ ભાઈ ખર્ચો ઉપડે નથી કરવો? ખર્ચો નહીં ઉપડે આમાં? હા હર્ષવર્ધન. હા હાલો ભાઈ, અમારા હર્ષવર્ધનભાઈ નામ છે એમનું, અને એ આવ્યા હતા જીરા માટો મારો, પણ જીરામાં બગાડ છે. તો જો આ પરિસ્થિતિ હરેક તાલુકામાં આ પરિસ્થિતિ છે અત્યારે. મોરબી ને સુરેન્દ્રનગર આ 2 જિલ્લામાં તો ખાસ. જોઈ લો આ મહિલા જ રોગ થાય છે. સરકાર કે આટલું થશે આટલું વાવેતર છે, પણ સરકારના બધા આંકડા ખોટા પાડશે ભગવાન. અને આ ખેડૂત બચારે કાલે આમાં ટ્રેક્ટર મૂકવાના છે, ટ્રેક્ટર મૂકીને આમાં બાજરીનું વાવેતર કરી દેવાના છે. જો છે નાનો પટ્ટો ખાલી લાંબો, પણ એમાંય કાંઈ ન થયું.
કે આપણે એવું સમજતા કે ચીકણા પડામાં કદાચ થતો પણ અરે ચીકણા પડામાં હુકાળો આવતો પણ આ રેતિયારમાં આવ્યો છે. અને આ લોકોને ટૂંકી જમીન છે, ઢોરા ઘરના છે, ખાતર ભરતા, દવાઈ ફૂલ છાંટતા, ખેડૂત સાડું છે તોય જતું રહ્યું. એટલે જીરું તો તમારું ઘરે આવ્યું ત્યારે આવ્યું ગણાય. બાકી આ પરિસ્થિતિ છે મૂડી, મોરબી, હળવદ, ધાંગધ્રા અને છેલ્લે થાન, આ બધા તાલુકામાં આ છે. હાલો આપણે જોઈ એરંડા. આ જો ચણાનું વાવતર, ચણા સારા છે. પ્લસ આ મેથી, જો મેથી કેવડી મોટી થઈ ગઈ છે. ઢીચણ અને સાથે મળે મેથી છે. આ લોકોને ખરી રીતે મેથી વાવવી જોઈએ. પાલક, આ પાલક છે, સામે ગાજર, હા લીલું લસણ, ચણા, આ જુઓ આ ગાજર, પાલક, મેથી, ગાજર, લીલું લસણ, ચણા. આ ગદબ ઢોર માટેના. આ છે દિવેલા. જો આમાં જો દિવેલા ટોપ છે. એક છોડવો 12, 15 ફૂટના છે. તો આ લોકોને ખરી રીતે ને એરંડા જ વાવવા જોઈએ, કોઈ ટેન્શન જ નહીં. જમીન આ લોકોને રેતી હશે એટલે એરંડા જ સારા થશે. એમાં જો લીંગુ થોડી પારવી છે પણ છોડ મોટા છે એટલે આવી જાય આવકમાં. આ લોકોને આરામથી 35-40 મણનો વીઘો એરંડા આવશે. કારણ કે બધા આમ જોવો કેવડા છોડ છે. 15 ફૂટના છોડ છે એરંડાના. જો ભાઈ આ ગાજર, આ ગાજરનું આટલું ઘર પૂરતા વાયા છે. આ મેથી કે મેથો જે ગણો, આ ગાજર. તો જો ભાઈ આ હતી આપણે જીરાની કન્ડિશન. 8 દિવસમાં ટોટલ જગ્યાએ ફૂલ બગાડ છે. લો છેલ્લા 8 દિવસમાં હરેક જગ્યાએ જ્યાં જાવ ને છેલ્લા 8 થી 10 દિવસમાં જ બગાડ આવી ગયા છે. એટલે વાતાવરણ મસ્ત છે, ઠંડી સારી પડે છે, કોઈ તડકા એટલા બધા નથી અત્યારે. આમ જુઓ તો 2-3 ઋતુ જેવું ભેગું થઈ જાય છે ને. હવે કયા કારણે આ સુકારા એની ખબર નથી પડતી. કે ચીકણામાં થઈ જાય, રેતિયારમાં ગયા. હવે જોઈએ, હવે ભગવાનને જે સારું લાગે તે. ચાલો હવે વિડીયો આપી આપણે એન્ડ આવ્યા.